તમને બધાને ખબર છે મારો ઘરવાળો છે ને મિક્સ વેજ મસાલા છે. બોલો કેવી રીતે ખબર? આપણે કેમ થોડું થોડું ઘરમાં બધું શાક વધ્યું હોય તો બધું ભેગું કરીને બનાવી દે એમ મારા ઘરમાં મારી હાહુ આ છે, મારી જેઠાણી આ છે, મારી દેરાણી આ છે, મારી નણંદ આ છે, મારા હારા આ છે, બધાયના ગુણ કુટી કુટીને ભગવાન આમાં ભરી દીધા છે. એટલે મિક્સ વેજ મસાલા જ છે. એક વિરાટ કોહલી છે, ગમે એવડી મોટી ટ્રોફી જીતે ને ગમે એટલા હજારો માણા હોય ને તોય પેલા એને ઘરવાળીને ગોતે. ગમે એ મેચ જીતે ને એનો પેલો સે એને ઘરવાળીને આપે. ગમે એટલા માણા ને ઘરવાળીને પ્રેમ કરતા જરાય ના શરમાય. અને જો એની ઘરવાળીને મેચ રમતો હોય ને ના હોય ને તો વિડીયો કોલ કરી કરીને એ બધું એને બતાવે. અને એક મારો ઘરવાળો છે, ઘરમાં અમે બે માણા રહે ને તો એને મારા ભેગો રહેતા વાંધો આવે. અને જો ભૂલમાં એના બે દોસ્તારો આવી ગયા ઘરમાં તો એની બાયડી ક્યાં છે ને હું છે ને બધુંય ભૂલી જાય. અને જો આ વિરાટ કોહલી જેટલા ફેમસ હોત ને તો મને તયે છૂટાછેડા દઈ દીધા હોત. વિરાટ કોહલીને ફોલો કરો ને તો જરાક એની જેમ ઘરવાળીને રાખતા શીખાય. અરે મારો ઘરવાળો તો દેવતા છે, દેવતા. હવે એના વિશે મારાથી ખરાબ બોલાય ના કોઈ દી ના બોલાય. બીજાની ઘરવાળીઓ જાતી હોય છે શોપિંગ કરવા હર બે દિવસે. મને કોઈ દી શોપિંગ કરવાના પૈસા ના આપે. મને થોડાક શોપિંગ કરવા જવા દે. હું તડકામાં જાઉં ને કાળી થઈ જાઉં તો હું એટલે જ એના વિશે ખરાબ ન બોલું. મારો ઘરવાળો તો દેવતા છે, દેવતા. હા અરે ગિફ્ટ તો મને કેટલી આપે. હમણાં જ નવું ઝાડુ લઈ દીધું, કપ રકાબીનો સેટ થોડોક ટાઈમ પહેલા. અરે હમણાં કપડા સુકવવાનું સ્ટેન્ડ લઈ દીધું, ચોમાસું આવે ને એટલે. હા વાસણ નવા લઈ દે. અરે નહીં મોટી મોટી ગિફ્ટ તો ના આપે. હવે એ મને છે ને ડાઉન ટુ અર્થ જ રાખવા માંગે છે. હા મારો ઘરવાળો તો છે ને દેવતા છે, દેવતા. હા સમીરા ગળું જોવો મારું કેવું સરસ છે, પણ ગળામાં પહેરવા મારી પાસે હોનાનો હારે નથી. આમ જોવો મારે કેવા સરસ હાથે છે, પણ હાથમાં પહેરવાના હોનાના પાટલાય નથી. ઈ વાત તારી સાચી હો. આમ જોવો મારા પગે કેવા સરસ ના છે, પણ પગમાં પહેરવા ચાંદીના હાકરાય નથી મારી પાસે. એ અહીંયા તો લઈ દેવાના મને તમે. આ જોજે વોલેટ કેવું મારું મસ્તીનું અરે છે, જોરદાર છે, પણ એમાં એક રૂપિયો નથી. અરે સમીર આ આપણી બાજુવાળી છે ને એને આખા ઘરના કામ કરાવવા માટે 12,000 રૂપિયામાં કામવાળી બંધાવી છે. તો હું એવું વિચારતી આપણે હતી કે કાંઈ એવું વિચારવાનું નથી, બરાબર? આપણે 12,000 આપે કે 24,000 આપે, આપણે બાજુવાળાને કે કામ કરવા જવાનું નથી. મારી સેલેરી હારી છે એમ કઈ વાંધો નથી. અને આ સોસાયટીમાં હે ને મારી ઇજ્જત હારી. હા ઇજ્જતના ફાલુદા કરવા બેઠા. રાતે નકરી રીલું જોઈએ રાખે. સવારે ઉઠવાના ઠેકાણા નહીં, 10 વાગે ઉઠે. બપોરે પછી જમવાના ઠેકાણા નહીં, રાતે જમવાના ઠેકાણા. નકરા કઢા ને ખીચડા જ ખવડાવ્યા રાખે. આખો દી આ ઘરમાં છે ને લેંગા ને ટી શર્ટ પહેરીને ફેરે રાખે. આખો દી કઈ કામ ધંધો જ નથી ને આખો દી બેનપણીઓ હારે ગામની પંચાયત જ કરી રાખવી છે. તમારો ફ્રેન્ડ એવું કેતો તો એને ઘરવાળીને. હા તી એવું કેતો તો. હાલ તો હું છે ને વાસણ કરી આવું, વાસણ કરવાનું બાકી છે ને. વાસણ થઈ જાય ને પછી કપડાય સૂકવી દેજો હો ને.